હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ સિદ્ધિવિનાયક દેવ જ્યાં મંદિર છે આપણું એશિયાનું સૌથી મોટું મંદિર અહીંયા આવેલું। તો આ મંદિર તમારે અમદાવાદથી ડાકોર જતા રોડ પર મહેમદાવાદ મુકામે આવશે। કિનારે તમને આ મંદિર જોવા મળી રહેશે। આ મંદિરની ઊંચાઈ તમે જુઓ તો 73 ફૂટ છે અને લંબાઈ જુઓ તો 122 ફૂટ કંઈક એવું છે। તો ફાઇનલી અત્યારે અંદર જઈશું આપણે। અત્યારે જો ગણેશ ચતુર્થીનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણી બધી ભીડ છે। હું તમને આગળ બતાવીશ। તો વ્લોગમાં બન્યા રહો, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ, જય માતાજી। અને બીજી એક ખાસ વાત છે કે અહીંનું જે મંદિર છે એ સ્પેશિયલ આપણે જે બોમ્બે શ્રી સિદ્ધિવિનાયક દેવ છે ત્યાંના જેવી સ્થાપિત અંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને ત્યાંથી જ્યોત લાવીને પ્રગટાવવામાં આવી છે। તો તમે પણ દર્શન કરવા જરૂરથી આવજો। ચલો, તો જોઈ શકો છો તમે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા બહુ જ જબરજસ્ત છે। અહીંયાથી તમારી એન્ટ્રી ચાલુ થઈ જાય છે। અહીંયાથી રેલિંગથી જવું પડશે તમારે। તો અત્યારે એટલી બધી ભીડ નથી, પણ કાલે જે રવિવાર હતો એમાં બહુ જ ભીડ હતી। અમે આવ્યા હતા પણ આટલે સુધી ભીડ હતી અહીંયા, એટલે અમે પાછા જતા। અને રવિવારની ભીડ હતી એટલે આપણે પાછા જતા રહ્યા હતા। આપણને મિનિમમ 2 કલાક થાય આપણે, તો 2 કલાક આપણી જોડે ટાઈમ હતો એટલે આપણે રિટર્ન થઈ ગયા હતા। અને અત્યારે પછી બીજા દિવસ પાછા આવે છે, કેમ કે 10 દિવસમાં ગણપતિ દાદાના દર્શન કરી લઈએ આપણે, પછી આવવાનો મેળ પડે ના પડે જોઈએ। ચલો, તો આ રીતનું કંઈક છે ચાલવાનું। અહીંથી એન્ટ્રી મળી જશે તમને, ત્યાંથી ફરતા આવશો એટલે તમને અહીંથી એક્ઝિટ પણ પેલી સાઈડથી મળી જશે। આ રીતની વ્યવસ્થા છે। ચાલો, સાથે જ અમારા કલ્પિતભાઈ પટેલ એવા શ્રી સાંકેજ ગામમાં, બહુ મોટું નામ છે એમનું। અંદર વિડીયો ઉતારવા દેશે કે નહીં ઉતારવા દે ખબર નહીં, ભગવાન જાણે। એટલે તે ચાલીને આવશે એટલે તમારે બૂટ ચંપલ જે છે અહીંયા ઉતારવાના રહેશે। વીઆઈપી ગેટ, વીઆઈપી ટિકિટ પણ તમને અહીં મળી જશે। તો આપણા 80,000ના શૂઝ નથી એટલે ગમે ત્યાં ઉતારી દઈએ ચાલે, બાકી જતા રહેશે। અહીંયા સિનિયર સિટીઝન વીઆઈપી પાસ અને પ્રસાદ તમને મળી રહેશે। તો જો તમે પ્રસાદી લઈને ના આવતા હોય તો અહીંથી ગ્રહણ કરી લેવો તમારે। અહીંયા ફૂલની પણ વ્યવસ્થા છે, હાર બાર બનાવવો હોય તો। મેન ગેટ તમને જોવા મળી રહેશે સિદ્ધિવિનાયક દેવનો। આવડી કહીને ચાલીને જવાનું છે। અહીંયાથી ચાલતા જશો એટલે આમ ભરીને ઉપર તમારે જવું પડશે। અહીંયા પણ ગણપતિ દાદા બિરાજમાન છે। આટલું છે, મેઇન ગેટથી રેલિંગ સુધી ચાલીને તમારે જવું પડશે। અહીંયા ભીડ બહુ હોય છે રવિવારે, અને અહીંયા તમને સ્ક્રીનમાં પણ દર્શન થઈ જશે। પણ ફાઇનલી અત્યારે પહોંચી જાય છે નીચે। આ રીતનું સ્ટ્રક્ચર છે કંઈક, અને અહીંયાથી ગેટની એન્ટ્રી અંદર તમારે ઉપર જવું પડશે। ટોટલ 4 ફ્લોર છે આમાં। ગણપતિ અંદર
એન્ટ્રી થતાં તમને આ જોવા મળે છે મંદિર પ્રવેશ રસ્તો ચોથા છે. જોઈ લો અંદર આવશે એટલે તમને ગુફા જેવું દેખાશે. એકચ્યુઅલીમાં આ ગુફા નથી, એ રીતે સ્ટ્રક્ચર કરવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે. બહારથી એનો શેપ આપણા ગણપતિ દાદાના મુખ જેવો આકાર આપવામાં આવે છે. આપણી ફ્લોર છે, ફર્સ્ટ ફ્લોર આવી ગયા છે. સેકન્ડ ફ્લોર છે. અહીંયા અમુક જગ્યાએ બારી પણ મૂકવામાં આવી છે હવા ઉજાસ માટે. ફાઇનલી દર્શન થઈ ગયા છે આપણા, અને મસ્ત તમને બતાવી દઈશ. અંદર વિડીયો કે ફોટો લેવાનો અલાઉ નહોતો, તો આપણે થોડો કટ લઈ લીધો છે, તો તમે દર્શન કરી લેજો. અને આ રીતે પાછા રિટર્ન ઉતરીએ છીએ. હજુ નીચે પણ ઘણું બધું જોવાનું છે, તો તમને બતાવી દઈએ આપણે. બને રહો, અહીંયા આવી જશે એટલે અહીંયા તમને મળી જશે 12 જ્યોતિર્લિંગના દર્શન. જોયું છે નાગેશ્વર, રુદ્રાક્ષથી પૂરું બનાવેલું છે. અને અહીંયા લખેલું પણ છે एशिया का सबसे बड़ा गणेश मंदिर केदारनाथ છે. અહીંયા જોઈ શકો છો લખેલું છે એશિયા બુક ઓફ રેકોર્ડ. જે આપણને તો ઇંગ્લિશ એટલું બધું નથી ફાવતું. 35 ઇન્ડિયા, બરાબર છે. ચલો આગળ. બધા જ ગણપતિ સ્થાપિત છે. વિનાયક તમે જોઈ શકો છો, વિઘ્નેશ્વર, ઉજાર, સિદ્ધિવિનાયક, મોરેશ્વર, ગાવ, ચિંતામણી રેવું, બાલેશ્વર, પાલિક, અને વ્યસન મુક્તિ જ્યોત પણ અહીંયા હાજર છે. આ બધા ઇતિહાસ લખેલા છે, તો પુશ કરીને તમારે વાંચી શકો છો. બરાબર છે. હવે એ ચિંતામણી શિલા છે, શિલા આવી જાય એમાં શું થાય આપણા નથી ખબર. અહીંયા લખેલું ચિંતામણી શિલા એટલે મનોજના હિન્દુ ધર્મમાં ચિંતામણી શિલા એટલે વાંચી લેજો ભાઈ. માતાજી મંદિર પણ છે. તો ભાઈ આ ઇન્ડોનેશિયાના અહીંયા ગણપતિ દાદા સ્થાપિત છે, જાવા ઇન્ડોનેશિયા. પછી ભાઈ અહીંયા આવે છે નેપાળના. તમને ઓલ ઇન્ડિયાના જ્યાં પણ ગણપતિ સ્થાપિત છે એની પ્રતિમા મૂર્તિ બંને તમને મળી જશે જોવા. અહીંયા જોયો ભાઈ બાજુમાં જ થાઈલેન્ડના જોઈએ ગણપતિ દાદા. થાઈલેન્ડ આ જે બધાને જરૂર પડતી એવા માતા શ્રી લક્ષ્મી માતાનો ફોટો અને સિદ્ધ યંત્ર પણ અહીંયા છે. બધા સાથીઓ દોરેલું છે. અને એવું કહેવામાં આવે છે કે મનોકામના તમે માનો છો તો પહેલાં ઊંધો સાથીઓ કરવાનો, અને પછી તમે પૂરી થાય પછી સીધો સાથીઓ તમને પાડી દેવાનો. પછી આવે છે અહીં શ્રીલંકાના ગણપતિ દાદા. શ્રીલંકામાં હવે સ્થાપિત છે શ્રીલંકા ગણેશ.
પછી અહીંયા આવશે ચાઇનાના ગણપતિ દાદા મહારાજ, જોઈ શકો છો ચાઇનાનામાં કંઈક આવડી સ્થાપિત છે ગણપતિ દાદા. તો તમને અહીંયા ઓલ આખા શું કહેવાય આખા વર્લ્ડના ગણપતિ જોવા મળી જશે. અને નીચેનો નજારો જો નીચે જવાનું બાકી છે, અહીંયાથી છેલ્લું સ્થાન હતું, હવે નીચે અને એક સ્ટેપ નીચે આવી જાય છે આપણે. ભગવાન શિવના દર્શન થઈ જશે નીચે આવશો એટલે. મમ્મી મહારાજ પણ બિરાજમાન છે. ભગવાન જગન્નાથ પણ અહીંયા મળી રહેશે. ભગવાનને ધરાવેલ પ્રસાદ મળી રહે. ફોટો પણ લેવો હોય તો બી તમારે છે અહીંયા ઘરમાં મૂકવા માટે યંત્ર પણ મળી રહેશે. ફાઇનલી અહીંથી આ તમારો એક્ઝિટ ગેટ રહેશે. ડાહીબાનું તમને આવતા જતા જોવા મળે. એક્ઝિટ ગેટ જોઈ અહીંયા જુઓ, આ જ પવિત્ર સફેદ આંકડાનું વૃક્ષ છે કે જેના લીધે સિદ્ધિવિનાયક મુંબઈથી દાદા અહીં પધાર્યા છે. તો સ્પષ્ટ કરીને અપવિત્ર કરશો નહીં, મતલબ કે આ જ ઝાડ છે. આમાં આપણા ભાષા ગુજરાતી ભાષામાં આંકડો કહેવાય, એના લીધે પધાર્યા છે. તો આવું કંઈક હતું મંદિરનો નજારો. હવે ચેન્જ ભાગ થઈ રહ્યો છે. અહીંયાથી ફૂડ કોર્ટ તમારું ચાલુ થઈ રહ્યું છે અને બાજુમાં જ એક્ઝિટમાં તમને મળી રહેશે ફૂડ કોર્ટ. તમારે નાસ્તો કંઈ કરવો હોય અને બહાર જવાનો રસ્તો પણ અહીંયા છે, કાર્યાલય પણ અહીંયા છે. જો તમારે કંઈ કામ કરવું હોય તો કરી શકો છો. તો ભાઈ અહીંયાથી ફૂડ કોર્ટ ચાલુ થાય છે સિદ્ધિવિનાયક પ્રસાદી. તો ભાઈ હું રેફર કરીશ કે તમે બહાર જઈને નાસ્તો કરો એટલું સારું, કારણ કે અહીંયા જે વડાપાવનો ભાવ તમને 25-30 રૂપિયા હશે, બહાર તમને 15-20 રૂપિયામાં મળી રહેશે. અહીંયા ગેમિંગ ઝોન પણ છે. તમારા બાળકોને લઈને આવો તો ગેમ ઝોનમાં તમે અહીંયા રમી શકો છો. આગળ પણ ઘણી બધી એક્ટિવિટીઝ છે, હું બતાવું તમને. તો અહીંયા બેસવા માટે પણ વ્યવસ્થા છે, તમે થાકી જાવ તો ફોટો શૂટિંગ માટે પણ તમારી વ્યવસ્થા છે. કલ્પિત ફોટો પડવા માટે અહીંયા શોપિંગ સેન્ટર પણ છે. તમારે રમકડા, પાકીટ, પર્સ એવું કંઈ લેવું હોય તો લઈ શકો છો. સેકન્ડ ઝોન આવી જશે ભાઈ તમારા ચકદોરનો. નાના છોકરાના ચકદોર અવેલેબલ છે. ટિકિટ બારી ત્યાં વચ્ચે છે. નાની ટિકિટ ટિકિટ આપણે પૂછી નથી કેટલી છે. અહીંયાથી એન્ટ્રી, કારણ કે આપણે જો છોકરા નથી. આ રીતનો ચકદોર છે. ફાઇનલી આપણે આ જ્યાંથી એન્ટ્રી કરી છે ને ત્યાં પાછા આવી ગયા છીએ ચંપલવાળા ઝોન પર. ચંપલ હેલો ગાઈસ, સ્વાગત છે. તો મંદિરની મસ્ત સરસ મજાની આપણે દર્શન કરી લીધા, તમને કરાવી દીધા, બરાબર છે. તો આગળ તમને બતાવીએ છેલ્લી એક્ઝિટ અહીં છે, અહીંથી એક્ઝિટ થઈ જઈશું આપણે. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ આગલા વિડીયોમાં. જય માતાજી. વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. બાય બાય, ટેક કેર, જય ગણેશ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર. ગુડ નાઇટ.